30-35 મજૂર આવ્યા છે સ્વાગત છે બ્લોગમાં આજે 4/12/2024 અત્યારે આપણે ત્યાં સવારમાં હે ને 30-35 મજૂર આવ્યા છે અરોડા અને વેલેડી ઉપર મજૂર ને ખાલી અરોડા અને વેલેડી ઉપર તમને દેખાડું કઈ રીતના આપણે મજૂર આવ્યા છે હમણાં બ્લોગ ન થાવ તો આમાં ક્લિયરિટી થોડી પછી આ ફોન બીજો છે જે કેમેરો બહુ સારો નથી મારો ફોન બીજો શું કરો જો આપણે જે છે ને આજે મજૂર આપણે ગામમાં ઘણા અરોડા અને વેલેડી હોય ને જીરામાં ઉપાડી નાખ્યું તમને બધું દેખાડું આપણે કેવું અરોડા હતા કેવું વેલેડી હતી બધું ઉપાડી નાખ્યું હોય આપણે ચડતા ચડતા ત્રીજી વાતડીમાં વયા ગયા 2 વાતડી સાફ કરી નાખીએ જો દેખાડ મારો જો સામે બકરા ચડે છે અરોડા ને વેલેડી ઉપાડતા જાય જો હાવ ચોખ્ખું કરી નાખ્યું જીરું આમાં ક્યાંય કઈ નથી આપણે અત્યારે બકરા દૂધનો ચા પીવાનો હોય એ દેખાડી ફર્સ્ટ બહુ મજા આવે બકરા દૂધનું ચા પીવો હવે જો ચોખ્ખું જાણો કરી નાખ્યું ઓલી વાટડી આજે જો લીલી છે મૂકી એને હમણાં થોડીક વાર માવું કરી નાખ્યું જો સામે આપણે બકરા ચડે અને આ જો મમ્મી અહીં આવે મમ્મી આવે ને બકરા બીન ભાગે આપણે અહીં નથી પછી બકરા ચડે ગઈ અને બીજી વાર આપણે જે વાટડી કહેવાય એમાં ધાણા ઓલી બાજુ ધાણામાં ટ્રાય કરી ધાણા નહીં ખાય ધાણામાં કંઈ નુકસાન નહીં આવે તો આપણે એમાં એ મેળ દે બાકી આમાં બકરાનું કોઈ ઝીણકો એટલે જો જીરાને કંઈ નડતું નથી એવું ને ઊભું અરોડા અને વેલેડી ખાવ સફારી લીલું છમ તો અવડું અરોડું ને વેલેડી હતું બધે ખાઈએ તો અત્યારે જો આપણે છે ને આખો દી લગભગ વાઘ આવી રહે કેટલી વાર હાવ ચોખ્ખું કરતું છે હવે જો મસ્ત જીરાને હૈરું દેખાય હજી તમને દેખાડી દઉં પહેલાં આ બાજુ કેવું બધું અરોડા અને ખડ બહુ ના ખાય બીજું અરોડા અને વેલેડી બધું ખાઈ જાય જો અરોડા ને વેલેડી ખાઈ ગોતી ગોતી ખાય અરોડા અને વેલેડી એમાં અરોડું હે જેડવાય ખાતું જાય કોક કોક અરોડા ને વેલેડી બધું ગોતી ખાય બકરા એમને આમ દેખાડી દે આ બકરી કઈ રીતે ખાય આખી આમ વળી વળીને કેવી રીતના ખાતી જાય જો બધું ઉપાડ જે મારાથી પીએ બાકી આ તમને સામે જો આ લીલકાય નહીં બધું અરોડું અને વેલેડી હમણાં થોડીક વારમાં તમને દેખાવ કેવો સફાઈઓ કરે નહીં આપણે બધે ફૂલ વેલેડીને અરોડા હતા બધા ખાય છે આખું ઉપાડે અરોડું છેટ લગન ઉપાડે જે ઢોરો ભાગ હોય ને તો બહુ ભાવે બકરાને તો છેટ લગન ઉપાડે અરોડું તો જો પાછા આપણે આ વરામણમાં બકરા લઈએ બધુંમાં વાછડીમાં એટલે પાછું આ ચરાઈ જાય પછી પાછો વળી ઘૂમણો મારી વળી કાંટામાં લઈ જાય એવી રીતના કરી બધા જો ખાતા જાય એકાદ બધાને ઘેટાય છે ને બાકી બધા બકરા અને અમારા ગામમાં તો અવાર જ ચાલુ થયું બકરાનું બાકી ઘણા ગામમાં છેલ્લા 3-4 વર્ષથી આવી રીતના ચાલુ કરે કેમ કે અમારે અરોડું અવાર બહુ હોય ગયું આ મજૂરી કહીને આમાં કેમ લેતા હોય તો તમને નુકસાન એવું કંઈ કરતું નથી અને બધું અરોડું છે એટલે લગન ઉપાડી નાખે હાલો અત્યારે આપણે હવે બીજું કંઈ કામકાજ તો છે નહીં અત્યારે આને ભેગું રહેવું જોઈએ ખાઈ જાય ઈમડા વયા જાય અમારે ઓલી છે ગુંદરીને ગાજર છે એ ખાવાનું વધારે કરે બકરા આમાં વચમાં રાખવા પડે ભેગું રહેવું પડે હજી ધાણામાં આપણે ટ્રાય નથી કરી ધાણામાં શું થાય ધાણા ખાય ધાણામાં કેટલીક નુકસાની આવે એ જોવાનું હે ધાણાના ક્યારા તો એમાંથી જ આમ સર થાય પેલા જીરામાં ફેરવી લઈ હરખા અને ધાણાનું જોયું જાય શું કરવાનું એટલે બ્લોગ પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમને બધું દેખાડી આજે તમને રાજમાનો અપડેટ દઈ દે મારો ફોન હમણાં બગડી ગયો ને એમાં હું હાવ લાચાર થઈ ગયો તો આપણે ડેઈલી બ્લોગ આવે છે તો તમને ખબર છે બાકી જીરુંનું હવે નામ એ હૈરું દેખાય છે 2 પાણીનું જીરું હજી છે હવે આમાં દવાનો રાઉન્ડ એક આવ્યો નથી આ દવાઈ લઈ આવી આપણે વધની નોર્મલ આ થ્રિપ્સ ને આવે એ મેન તો અરોડાને લીધે જ આવે જીરામાં થ્રિપ્સ ને એ નોર્મલ પેલા અરોડા ઉપડી જાય ને પછી નોર્મલ રાઉન્ડ લઈ લઈએ હવે જો આપણે રાજમાં તમને દેખાડી દઈએ તો જો અહીંથી છેલ્લી વાટડી ચાલુ થઈ ગઈ અહીંથી તમે ખાલી અરોડું જો અને આજે આપણે 3જા નંબરની વાટડી છે એમાં અરોડું કેટલું ઉપડી ગયું આજે બરોબર થયું નથી વાઘ કે બકરા વાઘ ફરી ગયા આમાં એક અરોડું નહીં રહ્યું તમને દેખાડી બાકી
અને ઘડીની તો 2 વાટડીઓ હાવ સોખે થઈ ગઈ હીરાની લાઈન નામી દેખાય છે જો આમાં અહીંયા જો ગુંદરી ખાવા વાળી ઘડી જાય રહેવું પડે ગુંદરી ખાઈ જાય જો અરે મસ્ત હમણાં તમને દેખાડું આ વાટડી તમે જોઈ લો આમાં આપણે 30-40% જેવું થઈ ગયું ઉપડી હજી ઘણું બાકી છે 70% જેવું અને દેખાડી કઈ રીતે બધું ઉપડી જાય હાવ ચોખ્ખી થઈ જાય વાટડી વેલડી અને અરોડું બહુ ખાય આખો દી આપણે જાય જ રહેવાનું આ વાટડી બાકી છે પેલી વાટડી બાકી આમ જ આપણે જો કેવી રીતે બકરા ખાય ડેડવાન બધું ખાઈ જાય ઓલના ડેડવા એ વસ્તુ બધા ખાઈ જાય સીએ ભાઈ આવી ગયા હો ખાવા કે આખું ખેંચી લીધું તો જો અત્યારે છે ને હમણાં આવી ગયા છે બેક બકરા દાણામાં ધાણા બાટતા કે નથી ધાણા ખાતા એ નથી અરોડા ઉપાડે ખાય છે આપણે ધાણામાં ક્યાંય કઈ નુકસાની નથી ના ખાતા નથી અરોડા ઉપાડીને ગોતીને ખાય છે આમ વારવા અને વારવા પડ્યો પછી જીરાનું પતાવી લઈ વચ્ચે ધાણા નુકસાન નથી કરતા કઈ તો વાગ્યા છે અત્યારે 2 અને આપણે બકરાઓને જો પોરો ખવડાવ્યો હતો ઘણી વાર બેઠા હતા અહીંયા પાછો આપણે ચારવા લઈ જાવ ને હાવ ચોખ્ખું થઈ ગયું તમને પેલું દેખાડી ક્યાંય અરોડું કે પેલેડી નથી જેવું કાયદેસર જીરાની હારું દેખાય છેલ્લી વાટડી જેવી કાંઈ છે એ બાકી છે ને વચ્ચે ત્રીજી વાટડી એમાં થોડુંક બાકી જો પેલી બીજી વાટડી હાવ ચોખ્ખી ધાણામાં કંઈ નુકસાન નથી કરતું અને આપણે હજી ધાણામાં બહુ અરોડા નથી નીકળ્યા પાણી વાહે દીધું એક રાઉન્ડ લઈ પછી એવું લાગ્યું કે પાછી જો બહુ અરોડા છે ત્યારે જો આપણે મસ્ત ચા પીવાનો હોય બકરાનું દૂધનો આપણે તાપ કરી લીધો હોય માલ સામાન આવી ગયો આપણે વિપુલભાઈ ચા બનાવશે આપણે એ બધું લઈ આવ્યો હોય અહીંયા ઠીકડા ને એવું ગરગઠિયા ભેગા થઈ ગયા દૂધ તો હમણાં જો આપણે બકરા ધોઈ લે ચા ખાંડે હાર્યા બધા આવી રીતના ભેગું છે આપણે બકરાને ધોવા જઈ બકરીને ધોવા જઈ ચા પી બકરીને દૂધનું એક બોટલ દોઈ લીધી બીજી દોઈ તાજા દૂધનો ચા બકરીના તાજા દૂધનો ચા પીવાના વિપુલભાઈ બકરા દોવાની ગામના છે વિપુલભાઈ પરવાર કેટલા માલ બકરા છે તમારા પાસે 70 બકરા છે ભાઈ આપણું થઈ ગયું ચાનું દૂધ ચા સ્પેશિયલ દૂધ પીવાનું આ ચા પીવાની મજા જ લાગે છે બાપુ આવી ગયા કડક મીઠું નાખી ખાંચા નાખાઈ ગયા બકરા જો ત્યાં ભાગે લે હેઠે એ રીતે પેલા હવે પાછા ભૂકા થઈ ગયા આટલી વાર તો અત્યારે જો આપણે મસ્ત ચા પી લીધો હોય અને પોરો ખાઈ લીધો બકરાવે આપણે પાછા જવી હોય બકરાઓને લઈને સીધી ઓલી વરામણું જે હે આપણે એ બાકી છે આપણે અહીંયા દોર્યો હોય ને છેલ્લો દોર્યો છેલ્લી વાટડી બાકી છે વરામણના વાટડી છેલ્લી એક બાકી છે બાકી હા ચોખ્ખું જણક થઈ ગયું જો ક્યાંક જે ઝીણકું અરોડું છે ને એ ઊભું હોય પણ એમાં એવું હોય કે એક ફેર ફેરવી લઈને હરખી દવાને રાઉન્ડ લાગે અગર એવું અરોડું હતું દવા કેમ માર્યો ને વિચાર આવે પણ જો મસ્ત દવાનો રાઉન્ડ લાગી જાય જીરામાં એવી કંઈ નુકસાની નથી આવી પાછું વળી 4-5 દી ગઈ અહીં પવન ફેરવવાને અહીંયા આવીએ તો વળી આવું કોક અરોડું રહી ગયું ને વળી પાછું ફેરવી જા હું પછી કંઈ રહે નહીં
અત્યારે જો સીધી ઓલી આપણે છેલ્લી વાટડીમાં લઈ જઈએ એથી વધારે આ બધી વાટડીમાં હતા રોકા ક્યાંય રહ્યા નથી. જો શોખણ કરીએ બકરા છેલ્લી વાટડી ધાણામાં ફેરવવાના છે. ધાણામાં હજી કોકો ગયું છે, ધાણામાં છેલ્લે પાણી દીધું એટલે બહુ નથી કે હજી કઈ ખાઈ લે, બાકી વળી પાછો બીજા રાઉન્ડમાં બધું આવી જાય. 4-5 દી કઈડે જો છેલ્લી વાટડી એટલે કે આ વાટડીમાં હજી નામી દેખાય એટલે આપણે આ વાટડી ફેરવી લઈએ પાછું પછી છેલ્લી વાટડીમાં જાય. તો ફાઇનલી અત્યારે જો બકરા વાળા ભાઈ છે એ બકરા લઈને વયા ગયા. સવારના આપણે નહીં આવ્યા હતા એ અત્યારે લગન ચાર્યું બધા અરોડા ઉપડી ગયા. ધાણામાં એવું થાય છે કે 25 બકરા આવે, એકાદું બકરું હોય ધાણા ખાતું એટલે ધાણા બાઠે. એ ધાણામાં એવા અરોડા નીખરા નથી બરોબર. બકરાના હાથમાં ટૂંકમાં જે બકરાને ખાઈ ના હાગે અવડાજી નથી નીકળ્યા, હજી જો પોળા નીકળે એટલે આપણે 2-3 દી જાળવી જઈએ ધાણામાં, પછી ફેરવ્યું અરોડું ફૂલ નીકળી જાય ને એટલે સીધું અરોડું જ ઉપાડે. અરોડું ના ચડે ને એટલે ધાણા બાટતું જાય. અમે એક ટ્રાય કરી હતી આપણે થોડીક, ધાણા કંઈક એક કોક જ બકરું બાટે, બાકી બધા નથી બાટતા. બાકી અત્યારે જો આપણે મસ્ત અરોડા ઉપડી ગયા બધા પેડા, કોક રહી ગયા પણ ઘણું 80-85% ઉપડી ગયું. આ બધી મેં તમને વાટડી દેખાડી લીલી છમ કઈ દેખાય નહીં, હરજ ના ઉજે ક્યાં જીરાની હાઈ રહી. હવે જો મસ્ત અમે હાઈરું દેખાય. અત્યારે તડકો હોય એટલે જરાક ઓછી દેખાય, બાકી સવારમાં અને સાંજે જે હાથમે અહીં તો બહુ હાઈરું દેખાય. મસ્ત આપણે બધા અરોડા ઉપડી ગયા. વળી એવું હશે બહુ થયા જીરું આજે ઝીણકું હે ને એટલે વાંધો ના. હવે બહુ વડું થઈ જાય ને આપણે 23-24 દીનું જીરું હે એટલે ભાંગે કે નહીં, રોગું છોટું બકરાનો પગ આવડે આવે તો બેવડું વળી જાય, વળી પાછું એ તો ઊભું થઈ જાય. મસ્ત આયરું દેખાય જીરાની, જો તમે જોઈ શકો હો. આપણે બકરા વયાઈ ગયા, એનાથી બીજા ભાઈના ખેતરમાં ગયા એને ફેરવો ને અમારા ગામમાં ઘણા ફેરવે છે બકરાઓને. એવું મસ્ત આયરું દેખાય જીરાની. હાલો આપણે ફટાફટ ત્યાં ઘર અને તમને હું દેખાડી દઉં રાજમાં હું હાલત છે. આ રાજમાં મસ્ત હિંગું થઈ ગઈ, ફૂલે ઉકળી ગયા હે, કટલા પાણી દીધી, કઈ દવા છેટી બધું તમને દેખાડી. બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.